नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। देश में ચોમાસું हजू 6 દિવસ सुधी रहेशे। हवामान विभागे एमआईडी कह્યું છે કે दक्षिण पश्चिम ચોમાસું 19 અને 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું ધીમું થઈ શકશે। સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર उत्तर पश्चिम भारत में ચોમાસું ધીમું પડવાની શરૂઆત થઈ છે। મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા અને જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। 24 કલાક વરસાદના કારણે પૂર આવી ગયું। બીજી તરફ રાજસ્થાન ભારે વરસાદના કારણે જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભરતપુરમાં 4 દિવસ શાળાઓ બંધ। ધોલપુરની શાળાઓ પણ આગામી સાથે બંધ કરવામાં આવી છે। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ગુરુવારે ઘણી લોકોની આમાં પાણી ભરાઈ ગયા હતા।